શ્રી રામનવમી નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન। વડોદરા શહેરના ગુરુકુળ 4 રસ્તા નજીક આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી રામનવમીના પાવન અવસરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન શ્રી કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। સમિતિ દ્વારા વર્ષ 2008થી સતત રામનવમીના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆત નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી। ત્યારબાદ સાંજે મહાપ્રસાદ રૂપે ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી। આ વર્ષે અંદાજિત 7000થી વધુ ભક્તો માટે પ્રસાદીની તૈયાર કરવામાં આવી હતી। પ્રસાદી સમિતિ દ્વારા જાતે જ હાઇજેનિક નિયમોનું પાલન કરી તૈયાર કરવામાં આવે છે। પ્રસાદી વિતરણ બાદ સફાઈ વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। સમિતિ દ્વારા ટ્રાફિક નિયંત્રણની લઈને મહાપ્રસાદ સુધી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી। સેવાભાવથી જોડાયેલા સ્વયંસેવકો તન, મન અને ધનથી નિસ્વાર્થ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો પોતાના કષ્ટોના નિવારણ માટે કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા આવે છે। શ્રી રામનવમીના અવસરે ભક્તોની ભીડ વિશેષ પ્રમાણમાં જોવા મળી હતી, છતાંય સમિતિ દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી। ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। શ્રી કષ્ટભંજન દેવ સેવા સમિતિ 2008થી રામનવમી નિમિત્તે નવચંડી યજ્ઞ તથા મહાભંડારાનું આયોજન કરે છે। આ વર્ષે પણ 7000 માણસનું રસોઈ બનાવી છે અને ભાવિક ભક્તો ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી જમે છે। ગુરુકુલ 4 રસ્તા પાસે કૃષ્ણા ફ્લેટ હાંડે જીમની બાજુમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે। ત્યાં આગળ 2008થી રામનવમી તથા નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન રહે છે। અમે કષ્ટભંજન દેવ સેવા સમિતિના સ્વયંસેવક છેલ્લા 17 વર્ષ 2008થી અમે આ ભંડારો કરીએ છીએ। એમાં અમને દરેક ભાવિક ભક્તોનો સાથ સહકાર મળે છે, જેથી અમે દરેક ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।